ગત રોજ સીસી જે પરીક્ષા એટલે કે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક માટેની અને કહી શકાય કે જે ગ્રુપ એ ની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ અને વિસંગતતાઓ એટલા માટે પેદા થઈ કેમ કે જે મેરિટ યાદી જે જાહેર કરવામાં આવી છે એ મેરિટ યાદીમાં જે નોટિફિકેશનમાં જે લખવામાં આવ્યું હતું કે ભાઈ કેટેગરીના 7 ગણા ઉમેદવારોને લેવામાં આવશે, પરંતુ એની જગ્યાએ જગ્યા જે છે એટલે કે એની અંદર જે 5500 જે જગ્યાઓ છે એના 7 ગણા ઉમેદવારોને બોલાવ્યા અને તેને કારણે જે મેરિટ જે છે એ મેરિટ ખૂબ હાઈ રહ્યું. તેને કારણે આજે બધા વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવવાનું થયું અને જે વિસંગતતાઓ હતી વિસંગતતાઓ અમે ગુણ સેવાના સચિવ શ્રી જે હસમુખ પટેલ એમને મળી અને વાત કરી છે. તો તેમને કહ્યું છે કે ભાઈ તમે સીએમ સુધી અને ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દેણી એના સુધી પણ આ વાત પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે. એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને આ જે પદ્ધતિ છે એ સીબીઆરટી પદ્ધતિ છે. એટલે આ સીબીઆરટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે. ગુણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆરટી પદ્ધતિથી નો લે, કારણ કે સીબીઆરટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે. જે દ્રષ્ટાંત તરીકે જો જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ 50 હોય અને પછી 80 નોર્મલાઇઝેશન 80 થઈ જાય અને ઘણા એવા ઉમેદવાર છે જેને 50 ના 40 થઈ ગયા છે. એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી. આ જુગાર જેવી આ લોટરી જેવી જે સિસ્ટમ છે, જે ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ છે, એ ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ નાબૂદ થાય એના માટે આજે અમે રજૂઆત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યા હતા. અને સીસીમાં જે માર્ક જાહેર કરવામાં આવ્યા છે એ માર્ક જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે એ અમારી માંગણી હતી, જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે એ આપવાથી વંચિત ન રહે એ માંગણી સાથે આજે અમે રજૂઆત કરેલી છે. લડવાનો જ છું ભાઈ. જેને જે ટ્રોલ કરવા હોય, જેને જે ત્યાં કેવું હોય, બરાબર, જેને જે ભાષાનો ઉપયોગ કરવો હોય કરી શકે છે. બાકી અમે લડવાના છીએ. સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવી જ જોઈએ અને એના માટે જેટલી પણ તાકાત લગાડવી પડે, બરાબર, બધી જ તાકાત લગાડવામાં આવશે. એ ગ્રાઉન્ડ ઉપરની તાકાત હોય, એ પોલિટિકલ તાકાત હોય કે XYZ તાકાત હોય. સીએમ સુધી પણ પહોંચવું પડે તો સીએમ સુધી, કે પીએમ સુધી પહોંચવું પડે તો પીએમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને પહોંચીને દેખાડીશું, બરાબર. કારણ કે આ સીબીઆરટી પદ્ધતિ એ ઘોર ખોદી નાખી છે. આખી જે સિસ્ટમ વ્યવસ્થા છે, બરાબર, આખી સિસ્ટમ વ્યવસ્થાની ઘોર ખોદી નાખી છે. જે ખોટું થઈ રહ્યું છે, જે ઉમેદવારો અત્યારે ભોગવી રહ્યા છે, એમ નજીક અનુભવી રહ્યા છીએ. કદાચ તમને અનુભવ ગામ પ્રકારે જ અત્યારે આ જે સિસ્ટમ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અપનાવવામાં આવી રહી છે. હવે જેનો સ્કોર સારો થયો છે, કદાચ જેને મારા જ ખાસ મિત્ર, બરાબર છે, જેને 49 માર્ક હતા, મારા ટીલાડાભાઈ જે છે રાજકોટના જે છે, હવે 49 ના 79 થયા તો કદાચ એને સારી લાગવાની છે. એટલે એવું નથી કે ભાઈ આમાં જે લાભાર્થી છે, લાભાર્થી એવું માને છે કે ભાઈ આ સિસ્ટમ સારી છે, પરંતુ આ સિસ્ટમ જોવા જઈએ ને તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ન હોવી જોઈએ. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પણ એવી જગ્યા છે કે જે જગ્યાથી જે અધિકારીઓ કે જે કર્મચારીઓ કે જે કર્મયોગીને આપણે લેવાના છીએ, જે આગળ જતા ભવિષ્યની અંદર સિસ્ટમની અંદર સેટ થવાના છે, તો ખબર નથી પડતી કે કઈ રીતે આ બધું ચાલશે ને કઈ રીતે ચાલવું જોઈએ. કારણ કે બંને પ્રકારના પ્રતિભાવો જે છે પ્રતિભાવો મળતા હોય છે, પરંતુ જે રીતે હું હંમેશા મારો જે પર્સપેક્ટિવ, મારો જે દ્રષ્ટિકોણ રહ્યો છે, દ્રષ્ટિકોણ મુજબ જો વાત કરું તો એક વાત હંમેશા દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી પડશે કે તમારી ઘરે કોઈ એક ગુણી ઘઉં નથી નાખી જવાનું. પહેલા જે વિચાર જે છે ને એ વિચાર તમારે જાતે કરવો પડશે. એમાં હું ઘણા બધા લોકો જે છે એ ટ્વિટર હોય, ટેલિગ્રામ હોય કે પછી વોટ્સઅપ યુનિવર્સિટીના હોય કે સોશિયલ મીડિયા યુનિવર્સિટીના, એને હું ક્યાંય કોમ્પિટિટર ગણતો પણ નથી. અને બીજું કે જે પ્રક્રિયા અને જે પદ્ધતિનો જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધમાં ક્યાંક ને ક્યાંક એ જે લોકો જે છે એની ફેવર કરતા હોય તો એ કદાચ બની શકે કદાચ આજે એના લાભાર્થી છે, તમારી એના બેન છે, અથવા તેનો જે ભાઈ છે, અથવા તેનો જે મિત્ર છે, એ આજે આ સિસ્ટમને કારણે રહી ગયો છે. એ ક્યારેય એને સમજાશે જ નહીં અને આ સિસ્ટમને ક્યારેય વિરોધ પણ નહીં કરે. પણ ઘણા બધા એવા સારા બુદ્ધિજીવીઓ પણ છે કે જે આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. હું પર્સનલી માનું છું કે આ જે સિસ્ટમ છે, જે પ્રણાલી, જે ચીલો જે પડી રહ્યો છે સીબીઆરટીનો, એ સીબીઆરટીનો વિરોધ ચોક્કસપણે થવો જોઈએ. અને આજના દિવસે પણ, બરાબર, આજના દિવસે પણ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો એ મારો નારો પહેલા પણ રહેતો, અત્યારે પણ રહે છે. અને એના માટેના તમામ પ્રકારના જે પ્રયત્નો જે છે એ પ્રયત્નો અત્યારે અમે કરી રહ્યા છીએ. અમારી જે ટીમ છે અથવા અમારી સાથે સંકળાયેલા જે મિત્રો જે છે એ અલગ અલગ ધારાસભ્યો, સંસદ સભ્યોને લેટર પેડ ઉપર લખાવે છે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે. અમે 182 ધારાસભ્ય જે છે એની લેટર પેડ ઉપર લખાવાના જ છીએ કે તમે સીબીઆરટી પદ્ધતિ જે છે એ કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવે એ પ્રકારની જે માંગણી જે છે, બરાબર, એમાં સહમતિ પત્રક તમારું આપો. અને સહમતિ પત્રક એ લોકો આપે છે. વર્તમાન જે પરીક્ષા પદ્ધતિમાં જોવા જઈએ તો નોર્મલાઇઝેશન જે સિસ્ટમ છે, બરાબર, એ નોર્મલાઇઝેશન સિસ્ટમને કારણે આખા રિઝલ્ટ ચડઉતર થઈ ગયા છે. અને સૌથી વધારે નુકસાન એ એમાં વિદ્યાર્થીઓને જ થયું છે. કારણ કે વિદ્યાર્થીઓને એટલા માટે નુકસાન થયું કારણ કે જેનો ઓરિજિનલ જે રો સ્કોર હતો તો ઘણા એવા વિદ્યાર્થીઓ જે 65-70 ની વચ્ચેની જે લાઈનવાળા જે વિદ્યાર્થીઓ છે એના 2 કે 3 માર્ક્સ જ વહી જાય છે. અને જે કહી શકાય કે જે ઘણા ઓછા માર્ક હતા એના 30, 25 માર્કનું ગ્રેસિંગ થયું છે. તો આના કારણે જે ઉમેદવારો છે એ પોતાનો સંતોષ જે છે વ્યક્ત કરી રહ્યા છે. હું દરેક ઉમેદવારને વિનંતી કરું છું કે ભાઈ લડવું પડશે. લડ્યા વગર કશું જ કંઈ થવાનું નથી, એ યાદ રાખજો. ટેલિગ્રામમાં, ટ્વિટરિયા કે વોટ્સઅપ યુનિવર્સિટીના કે સોશિયલ મીડિયા યુનિવર્સિટીના ગમે એટલા લોકો ગમે એ બોલે, એનાથી તમારા ઘરનું ગુજરાન ચાલવાનું નથી. એ તમારે વાસ્તવિક નરી અને કડવી જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમારે સ્વીકારીને ચાલવું પડશે. કેમ કે આ નરી એવી વાસ્તવિકતા છે કે લોકો ટ્રોલ કરવાના, લોકો બોલવાના, જે લોકો પાસ થઈ ગયા છે એ લોકોને પેટમાં દુખવાનું, બરાબર, બધું જ થવાનું છે. પણ એ આ સિસ્ટમના લાભાર્થી છે. જે આખું બોગસ પ્રણાલી જે પડી રહી છે ને એના લાભાર્થી છે. તો એના લાભાર્થી એ બોગસ જ હોવાના. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમો જો સેટ થઈ રહી છે ને એ સિસ્ટમની અંદર જે
જે ખરેખર રીતે જોવા જઈએ તો આજે જેના રો માર્ક્સ હતા એ રો માર્ક્સ વડે તો કોઈ દેખાતા જ નથી, જેને એકચ્યુઅલમાં સારા માર્ક હોય ને પછી એને કંઈક લાભ થઈ ગયો હોય, બરાબર, અથવા તો ગેરલાભ થઈ ગયો હોય, તો એવા વ્યક્તિઓ ગોતવા જઈએ છીએ ને તો ભાઈ આમાં આંગળીના વેઢે ગણી શકે એટલા લોકો માન થાય છે. મેં આજે સતત મેં અને મારી ટીમે અમે ફોન ઉપાડ્યા છે, એટલે જે કરુણ જે રુદન છે એ રુદન પણ અમે સાંભળ્યા છે, બરાબર, એટલે બહુ નજીકથી આ બધી વાતોથી અમે વાકેફ થયા છીએ. અમારી ટીમ પણ સતત એમાં ફોલોઅપ લઈ રહી છે કે શું આગળની સિસ્ટમ હોવી જોઈએ, શું આગળ આની રણનીતિ હોવી જોઈએ. બે જે માધ્યમો હોય છે, માધ્યમોમાં આગળ પ્રતું લડવાનું હોય છે, બરાબર, કે આપણે મીડિયાના માધ્યમથી આપણે આપણી વાત જે છે એ જે યોગ્ય સત્તાધીશો છે યોગ્ય સત્તાધીશો સુધી આપણે આપણી વાત પહોંચાડીએ, ન્યાયતંત્ર સમક્ષ હોય કે પછી લોકો પોતાના આંદોલનના માર્ગે જતા હોય તો એ સમક્ષ પણ પોતાની વાત અહીંયા સુધી પહોંચવી જોઈએ. બીજું કે ભૂતકાળમાં થયેલા એક બે એવા કેસીસ છે કે જેમાં વિદ્યાર્થીઓની ભૂલ અને જે અમુક વકીલોની અનાવડત હતી એ અનાવડતને કારણે અમુક કેસો જે છે હારી ગયા હતા. તો ઘણા લોકો એવો રેફરન્સ આપે કે ફલાણા કેસમાં તો આમ થયું, પણ ફલાણા કેસમાં જે વકીલ હતા એ યોગ્ય રીતે આર્ગ્યુમેન્ટ ન કરી શક્યા. જોવા જઈએ તો રિઝર્વેશનનો મુદ્દો પણ આમાં ટેકનિકલી અત્યારે સ્પર્શ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જે સ્પોર્ટ્સ કોટા છે તો સ્પોર્ટ્સ કોટાને પ્રિલિમમાં પણ રિઝર્વેશન મળે, મુખ્ય પરીક્ષામાં પણ રિઝર્વેશન મળે. જે મહિલા છે તો મહિલાને જોવા જઈએ તો પહેલામાં પણ રિઝર્વેશન, એટલે કે પ્રાથમિક પરીક્ષામાં પણ રિઝર્વેશન, મુખ્ય પરીક્ષામાં પણ રિઝર્વેશન મળે. એટલે આ ડબલ સ્ટાન્ડર્ડ. અને જોવા જઈએ તો ઘણા બધા એવા કોર્ટ કેસના ચુકાદાઓ પણ છે, તમે પણ વાંચ્યા હશે, ગુજરાત હાઈકોર્ટના હોય કે અન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદા, એમાં પણ છે કે તમે કોઈ પણ પરીક્ષામાં ડબલ રિઝર્વેશન એ ક્યારેય ના આપી શકો. પણ આવી જે પરીક્ષાઓ છે એમાં ડબલ રિઝર્વેશન મળે છે. અત્યાર સુધી કોઈએ જે એના રિક્રુટમેન્ટ રૂલ્સ હોય ને એ રિક્રુટમેન્ટ રૂલ્સને ચેલેન્જ જ નથી કર્યા. અત્યાર સુધી જે વસ્તુઓ ચેલેન્જ કરવામાં આવી છે ને એ કાં તો અમારી જગ્યા વધારો કરી દેવામાં આવે, કાં તો આ જે બાબતો છે એ બાબતોમાં અમારી સાથે નથી. હવે ખરેખર જે બાબતોને ચેલેન્જ કરવાની છે એ બાબતોમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે અત્યારના છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ચેલેન્જ કરવા જોઈએ. જે પણ મિત્રો કરે છે ને જેને એવું લાગતું હોય કે અન્યાય થયો છે અને ખરેખર ન્યાય માંગવાના જેટલા પણ રસ્તા હોય બધા જ રસ્તા અપનાવવા જોઈએ. રોડ હોય, રસ્તો હોય, ન્યાયતંત્ર હોય, પોલીસ તંત્ર હોય, પ્રશાસન તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, બધી જ જગ્યાએ એ ઉમેદવાર સ્વતંત્ર છે. કારણ કે સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક તમે છો. બધા જ રસ્તા તમારે અપનાવવા જોઈએ. તમને જે રસ્તેથી તમને એવું લાગી શકે છે કે ન્યાય મળે, કારણ કે ન્યાય મેળવવાના જેટલા પણ રસ્તાઓ તમારી પાસે અવેલેબિલિટી હોય એ તમામ રસ્તાઓ છે અને તમામ બાબતોમાં તમારે આને ગુહાર લગાવવી પડશે, તો જ આમાં તમને ન્યાય મળવાની જે અત્યારે જે પર્સપેક્ટિવ છે અત્યારે બંધાણો છે એમાં સંભાવનાઓ રહેલી છે, બરાબર છે. કેમ કે અફવાઓનું માર્કેટ, અમુક જે ટ્રોલરિયા હોય, બોગસ લોકો હોય, એ ટ્રોલથી બચીને કે પછી બધી જ બાબતોથી બચીને તમારે તમારા જે લક્ષ્ય છે, જે નિશાન છે, બરાબર, એની ઉપર ફોકસ કરવું જોઈએ. બાકી બીજી કોઈ આડાવડી વાતમાં પડ્યા વગર, બરાબર, હું એવું માનું છું એક વ્યક્તિ હોય કે 10 વ્યક્તિ હોય, 100 વ્યક્તિ હોય કે 1000 વ્યક્તિ હોય, બધાને ન્યાય એ મળવો જ જોઈએ. આ હકીકત છે. અને જેટલી સિસ્ટમની અંદર ઘણા બધા કેવા છે ત્યારે બોગસ એવા લોકો થઈ ગયા છે સિસ્ટમની અંદર. મેં તમને ભૂતકાળમાં ઘણી બધી વાતો કરી હશે, કારણ કે જો હું તમને વાત કરું ઉર્જા વિભાગ છે તો ઉર્જા વિભાગની અંદર અગણિત એવા લોકો છે જે 18 લાખ આપીને કે 20 લાખ આપીને કે 21 લાખ આપી અને લોકો નોકરી પર લાગી ગયા છે. લગભગ આજે 57 થી 60 લોકો જે છે એને ડિસમિસ પણ કરી નાખવામાં આવ્યા, સસ્પેન્ડ પણ કરી નાખવામાં આવ્યા છે. આ હકીકત છે. એ જ રીતે એટીડીઓ છે કે સબ ઓડિટર છે, હવે એવા લોકો છે કે આ સિસ્ટમની અંદર બોગસ લાગી ગયા છે, ભ્રષ્ટાચાર કૌભાંડથી લાગેલા છે. એટલે તમારું ક્યારેય સારું નથી ઈચ્છવાના, કારણ કે એને આ બધા શોર્ટકટ્સ ખબર હોય. એટલે શું કરે છે કે કોઈ પણ વ્યક્તિ ક્યારેક ન્યાય બાબતના પરિપ્રેક્ષમાં જ્યારે બોલે છે તો ત્યારે એને ટ્રોલ કરવા પહોંચી જતા હોય છે. ઘણા એવા અત્યારે શું છે કે બની બેઠેલા જે ભ્રષ્ટાચાર કર્મચારીઓ છે, ભ્રષ્ટાચારી કર્મચારીઓ ઘણા બધા એવા છે. આજે સચિવાલયમાં, નોન સચિવાલયમાં, બધી જગ્યાએ એવા ભ્રષ્ટાચારીઓ કર્મચારીઓ જે તમને ટ્રોલ કરવા પહોંચી જતા. આમાંથી બચીને ચાલવાનું. અને આપણું મૂળ લક્ષ્ય શું છે એ સમજીને તમારે ચાલવાનું, કારણ કે આવા બધા બોગસ લોકો બહુ બધા છે, બરાબર. ભૂતકાળની જે ભરતીઓ છે એમાં ઘણા બધા લોકો લાગી ગયા, તો એને ખબર હતી કે હવે એના ગોરખ ધંધા બંધ થઈ ગયા, કારણ કે એ ધંધામાંથી એ પૈસા કમાતા હતા, મલાઈ લેતા હતા, કોઈ જગ્યાથી લાખનું, કોઈ જગ્યાથી 2 લાખનું કમિશન લેતા હતા. એટલે એ સિસ્ટમમાંથી એને પૈસા મળતા બંધ થઈ ગયા, દુખે છે પેટમાં. એટલે જે લોકો લડતા હોય એનો વિરોધ કરે છે, બરાબર. કારણ કે ભૂતકાળમાં બિન સચિવ લડાઈમાં ઘણા બધા લોકો હતા, મારી ધ્યાનમાં પણ છે, જે અત્યારે કંઈક ને કંઈક ટેલિગ્રામ ચેનલો બનાવીને બેઠા હોય અને પછી જે મન ફાવે એમ લખી નાખતા હોય, ફલાણું આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઓલોને હું કહેવાય આગળ નીકળી જાવ છે, ફલાણા નેતા બની જાવ છે. આમાં જે લડાઈ છે ને એ મુખ્ય લડાઈ ભૂલાઈ જતી હોય છે. અને આ લડાઈ જે છે એ લડાઈ એ તમને બધાને એઝ અ કેન્ડિડેટ તરીકે, વિદ્યાર્થી તરીકે તમને એ લડાઈનો જે મૂળ, જે હાર્દ છે એ હાર્દ ન ભૂલાવવો જોઈએ. ભૂતકાળમાં ઘણી જગ્યાએ કે માનું છું કે જરાક ચલો નિષ્ફળતા મળી હોય તો નિષ્ફળતામાંથી શીખીને ચાલવાનું છે કે ભવિષ્યમાં નિષ્ફળતા ન મળે. દરેક ઉમેદવારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. નહીંતર જે વીએમસી ની અંદર, જુનિયર ક્લાર્કની અંદર જે થયું, જે એએમસી ની અંદર જે રીતે થયું, જે ભૂતકાળની સબ ઓડિટર છે, ઓડિટર છે, એટીડીઓ છે, આ બધી જ ભરતીઓની અંદર જે રીતે થયું એ રીતે પછી આ કહી શકાય કે જે અત્યારની જે આ સીસીની એક્ઝામ છે કે વનરક્ષકની જે એક્ઝામ છે એની અંદર પણ એક પ્રણાલી એ સેટ થશે. ખાલી મોડસ ઓપરેન્ડી, બરાબર છે, એ અલગ હશે. કારણ કે સિસ્ટમેટિક જે સ્કેમ થતા હોય એ સિસ્ટમેટિક સ્કેમની જે એમઓ હોય એ એમઓ દરેક વખતે ચેન્જ થતી હોય. દરેક જગ્યાએ પેપર ન ફૂટતા હોય, દરેક જગ્યાએ જે ઓનલાઈન પરીક્ષા લેવાતી હોય હેક કરીને સીધા જ માર્ક, અથવા તો કહી શકાય કે એનું જે આખું પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ બીજી જ જગ્યાએ